ઉત્તર પ્રદેશના કાનપુરમાં અભિનેત્રી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે। પીડિતાનો આરોપ છે કે ફિલ્મ પ્રોડક્શન કંપનીના પ્રમુખ સહિત 5 લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો। પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ તેના કોલ્ડ ડ્રિંક્સમાં નશીલા પદાર્થ ભેળવીને તેને પીવડાવી અને પછી દુષ્કર્મ આચર્યું। આ દરમિયાન તેણીના અશ્લીલ વિડીયો પણ બનાવવામાં આવ્યા હતા અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બ્લેકમેલ કરી જુદી જુદી જગ્યાએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતા કાનપુરના એક બિઝનેસમેનની પુત્રી છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી બનવાનો પ્રયાસ કરી રહી છે। આ દરમિયાન લખનૌની શ્રેયા એન્ટરટેનમેન્ટ એન્ડ પ્રોડક્ટની કંપનીના પ્રોડક્શન પ્રેસિડેન્ટ હેમંત કુમાર રાય તેના કેટલાક વિડીયો જોયા અને તેને મળવા તેના ઘરે આવ્યા હતા। પછી તેને વિડીયો આલ્બમમાં હિરોઈન માટે સાઇન કરવામાં આવી। અભિનેત્રીનો આરોપ છે કે હેમંત 5 વિડીયો બનાવવાનું વચન આપ્યું હતું। એક દિવસમાં આરોપી હેમંત તેને મોટા હીરો સાથે વિડીયો બનાવવામાં બહાને પોતાની સાથે મુંબઈ લઈ ગયો હતો। ત્યાં તેણે એક હોટલમાં રૂમ બુક કરાવી ઠંડા પાણીના નશો ભેળવીને તેની સાથે બળાત્કાર કર્યો અને અશ્લીલ વિડીયો પણ બનાવ્યો। આ પછી તેણીને ગુવાહાટી અને હૈદરાબાદ બ્લેકમેલ કરી અને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। પીડિતાનું કહેવું છે કે જો તેણે વિરોધ કર્યો તો વિડીયો વાયરલ કરવા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। આરોપીઓની ધમકીઓથી કંટાળીને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।